નમસ્તે મિત્રો, હું પ્રવીણ માળી. આજનો દિવસ ડીસા માટે બહુ મહત્વનો છે. માન્ય મુખ્યમંત્રી સાહેબને આજે આપણે આભાર વ્યક્ત કરવો પડે. 10 ગામની જે અવરજવર છે એવો એક રસ્તો માલગઢ ડોલીવાસનો રસ્તો જે કહેવાય કે ડીસા શહેરને જોડતો, રોજે રોજ જે લોકો પોતાને રોજગાર માટે કરીને રોજ 2 વ્હીલર 4 વ્હીલરમાં આપતા હોય છે, બજાર જે લોકો આવતા હોય છે, જેને નેશનલ હાઈવે ન જવું એવા લોકો નદીમાં પસાર વર્ષોથી થાય છે. વર્ષોથી અનેક કાર્યકર્તાઓ અનેક લોકોએ રજૂઆતો કરી અને એના અનુસંધાને રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ આ 10 ગામોના અવરજવર કરવા માટે માત્ર કોઝવે નહીં પણ સબમર્સિબલ બ્રિજ આપવાનું કામ રાજ્યના મુખ્યમંત્રી સાહેબે કર્યું છે. એટલે કે 23.33 કરોડના ખર્ચે આ સબમર્સિબલ બ્રિજ આપવાનું કામ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી કર્યું છે. તેના માટે હું ઓડિશાના ધારાસભ્ય તરીકે ખૂબ આભાર વ્યક્ત પણ કરું છું. અનેક લોકોને સુવિધા મળવાની છે, અનેક લોકોના જે હાઈવે જે જનારા લોકો છે એનો જીવ પણ બચવાનો છે, અનેક લોકોનું ઈંધણ પણ બચવાનું છે, અનેક લોકોને સરળતા પોતાના રોજગાર કરવા માટે જે સોપાનો સર કરવા છે એ લોકોની ખૂબ સુગમતા થવાની છે. ત્યારે હું બધા જ ડીસાના નાગરિકો વતી રાજ્યના મુખ્યમંત્રી સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય જય ગરવી.